કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળનો પાર્ટ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ. આ ચેપ્ટરમાં તમે શું શીખશો તેના મુદ્દા જોઈ લો. તો સૌથી પહેલાં હું તમને સમજાવીશ સંખ્યાનો ઘન અને તેના ઉપરથી મળતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા. પછી સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણઘન સંખ્યાના એકમના અંક વચ્ચેના સંબંધ સમજાવીશ અને કેટલીક રસપ્રદ પેટર્ન્સ તમને સમજાવીશ. અને એના પછી આપેલ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે કેવી રીતે ચકાસાય તે સમજાવીશ. હવે એના પછી ઘન અને ઘનમૂળ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે તે સમજાવીશ. ઘનમૂળ શોધવાની 3 રીતો સમજાવીશ. અને જો સંખ્યા પૂર્ણઘન ના હોય તો તેને પૂર્ણઘન કેવી રીતે બનાવાય તે સમજાવીશ. નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે ભાગતા કઈ રીતે પૂર્ણઘન ન હોય તેવી સંખ્યા પૂર્ણઘન બને તે તમને સમજાવીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ છે ઘન અને ઘનમૂળ. તો પહેલાં આપણે ઘન સમજીએ. ઘન કોને કહેવાય? હવે વિજ્ઞાનમાં ઘન કોને કહેવાય? તો ઘન, પ્રવાહી અને વાયુ એવા 3 શબ્દો તમે વિજ્ઞાનમાં સાંભળ્યા છે. તો જે પદાર્થને ચોક્કસ આકારને ચોક્કસ કદ હોય તેને ઘન કહેવાય. બરાબર? એ તમને વિજ્ઞાનમાં ભણ્યા છે. બરાબર? પણ ગણિતમાં ઘન કોને કહેવાય? તો ગણિતમાં ઘન એટલે એક એવી નક્કર આકૃતિ કે જેની તમામ બાજુઓના માપ સમાન હોય. એટલે લંબાઈ, અહીંયા તમે આ આકૃતિ જુઓ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ સમાન હોય તો એને સમઘન આપણે કહીએ છીએ. એ જ ઘન. બરાબર? તો અહીંયા કેટલા સમઘન છે? 1 સમઘન છે. બરાબર? એટલે 1 ઘન છે. હવે નીચેની આકૃતિમાં જુઓ તો તમે આ લંબાઈમાં કેટલા ઘન છે? તો 1 ને 1 2 ઘન છે. પછી પહોળાઈમાં પણ કેટલા ઘન છે? તો પહોળાઈમાં પણ 2 ઘન છે. બરાબર? તો તમે લંબાઈમાં 2 ઘન છે, પહોળાઈમાં 2 ઘન છે અને ઊંચાઈમાં પણ 2 ઘન છે. તો અહીંયા ટોટલ કેટલા ઘન હશે? ઘન એટલે સમઘન. તો તમે ગણી શકશો. અહીંયા તમારી સામે જે આકૃતિ દેખાય છે એમાં તમને ઘન ગણતા ફાવશે તો તમે ગણો. તો જુઓ 1 2 3 4 એટલે આ જે દેખાય છે એના એ જ છે. અને 4 પાછળની બાજુ 1 2 3 ને 4 એટલે 8 ઘન છે. તો અહીંયા 1 છે, અહીંયા 8 છે. હવે અહીંયા ગણીએ તો લંબાઈમાં 3 ઘન ગોઠવેલા છે, પહોળાઈમાં પણ 3 ઘન ગોઠવેલા છે અને ઊંચાઈમાં પણ 3 ઘન ગોઠવેલા છે. તો આ આકૃતિમાં ટોટલ ઘન કેટલા હશે? તમને ગણતા ફાવશે આકૃતિ જોઈને? તો ગણો. તો જો અહીંયા આગળની બાજુ દેખાય છે એ 9 છે. બરાબર? પછી આ વચ્ચેની બાજુ દેખાય છે તો 1 2 અને 3 એ રીતે નહીં, પછી બીજા બી છે એટલે એમાં પણ 9. બરાબર? અને સૌથી છેલ્લે પાછળની લાઈનમાં પણ 9 એટલે ટોટલ 27 ઘન છે, 27 સમઘન છે. તો તમે શું મેળવ્યું? પહેલી આકૃતિમાં 1 મેળવ્યું, બીજી આકૃતિમાં કેટલા ઘન મેળવ્યા? 8 અને ત્રીજી આકૃતિમાં કેટલા ઘન મેળવ્યા? 27. એ 3 આકૃતિમાં શું સરખું છે? જેટલી લંબાઈ છે એટલી જ પહોળાઈ છે એટલી જ ઊંચાઈ છે. તો આ રીતે જે મળે એને ઘન સંખ્યા અથવા પૂર્ણઘન સંખ્યા કહેવાય. તો બસ આટલી જ છે, 27 સુધી જ છે. આગળ કઈ? તો આગળ બી છે 27 પછી 64 આવે. જો તમે 4 ઘન લંબાઈમાં ગોઠવો, 4 પહોળાઈમાં ગોઠવો અને 4 ઊંચાઈમાં ગોઠવો તો ટોટલ 64 સમઘન થાય. એ રીતે આગળ 125 થાય. તો એવી બધી સંખ્યાઓને ઘન સંખ્યા અથવા પૂર્ણઘન સંખ્યા કહેવાય. લખ્યું છે ને? પૂર્ણઘન કે ઘન સંખ્યા કહેવાય. સમજી ગયા? તો એ કેવી રીતે મળી? તો તમે જુઓ, આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો, 2 દુ 4 દુ 8. અહીં કેવી રીતે મળી? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો એટલે 27. અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો 1. પછી 64 કેવી રીતે મળી? 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો. બરાબર? એટલે 64. 125 કેવી રીતે મળે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો. તો આ રીતે એક સંખ્યાને તેની તે સંખ્યા સાથે 3 વાર ગુણવાથી પ્રાપ્ત થાય છે. એક જ પ્રકારની સંખ્યાને પોતાની સાથે 3 વાર ગુણવાથી
મળતી સંખ્યાને ઘન સંખ્યા કહે છે અથવા પૂર્ણઘન સંખ્યા કહે છે. સમજી ગયા ઘન કોને કહેવાય? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે ઘન છે એટલે આપણે એને સમઘન પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ક્યુબ કહેવાય. બરાબર. તો આપણે કેટલી સંખ્યા સુધીના ઘન યાદ રાખવાના છે? તો જેટલા યાદ રહી શકે એટલા, પણ 1 થી 20 સુધીના સળંગ તો યાદ હોવા જ જોઈએ. તો તમે આ કોષ્ટકમાં જુઓ, 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64 સુધી આપેલું છે. બીજી ખાલી જગ્યા છે. તો 5નો ઘન તમારે 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000. આ સીધું યાદ રાખવાનું જે રીતે હું બોલું છું એ રીતે. 8નો ઘન કેવી રીતે બને? 512 કેવી રીતે થયા હોય? તો 8 × 8 × 8 કરવાથી 8 × 8 કેટલા થાય? 64. અને 64 × 8 કરો એટલે 512 મળે. પણ આપણે મેળવવાના નથી, સીધા યાદ રાખવાના છે. તો 10 સુધીના ઘન અને પછી અહીંયા આ કોષ્ટકમાં છે 11 થી 20 સુધીના ઘન. 11નો ઘન 1331, બરાબર, 1331. 12નો ઘન 1728, પછી 13નો ઘન 2197, 14નો ઘન 2744, 15નો ઘન, 16નો ઘન, 17નો, 18નો ઘન, 19નો ઘન ને 20નો ઘન. આ બધા યાદ રાખવાના છે. જેમ તમારે વર્ગ અને વર્ગમૂળમાં મેં તમને 1 થી 31 સુધીના વર્ગ સળંગ યાદ રાખવાના કીધા હતા, એ રીતે અહીંયા 1 થી 20 સુધીના ઘન સળંગ તૈયાર કરો. જો ઘન તૈયાર કરેલા હશે તો ઘનમૂળ તમને શોધવામાં સરળતા રહેશે. બરાબર, ગણતરી કરવામાં સરળતા રહેશે. બીજું તમારે અહીંયા શું એક યાદ રાખવાનું છે? આ તો 2 કોષ્ટકમાં મેં કીધું એ તો યાદ રાખવાનું છે. એ સિવાય તમારે એ ઉપરાંત તમારે શું યાદ રાખવાનું છે કે તમે અહીંયા 12 જુઓ, 14 જુઓ અને 16. તો 12, 14 અને 16 ત્રણે ત્રણ બેકી સંખ્યા છે. તો એના ઘન જુઓ, 1728, 2744 અને 4096 એટલે 4096. એ પણ બેકી છે. તો જે બેકી સંખ્યા હોય એના ઘન બેકી મળે, અને જે એકી સંખ્યા હોય 11 જુઓ, 13 જુઓ, 15 જુઓ, તો એમના ઘન કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા છે. 11નો ઘન 1331 એકી સંખ્યા, કેમ કે એકમનાંકથી ખબર પડે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. બરાબર, અહીંયા 7 ઉપરથી ખબર પડે કે એકી સંખ્યા છે. 15ના ઘનમાં 5 ઉપરથી ખબર પડે કે એકી સંખ્યા છે. તો શું યાદ રાખ્યું કે અમે બેકી, તેથી અમારા ઘન પણ બેકી, એટલે સંખ્યા બેકી તો તેના ઘન પણ બેકી. બરાબર, અમે એકી તો તેથી અમારા ઘન પણ એકી, એટલે જો સંખ્યા એકી સંખ્યા હોય તો એનો ઘન પણ એકી સંખ્યા હોય, તે તમે શીખ્યા. બરાબર, આ 2 કોષ્ટક યાદ રાખવાના છે. પછી આ 2 જે કીધું તે યાદ રાખવાનું છે. બીજું તમારે એ યાદ રાખવાનું છે કે 1 થી 1000, તમને એમ પૂછે કે 1 થી 1000 સુધીમાં કેટલી સંખ્યાઓ, તો કયા ટાઈપની? તો 1 થી 1000 સુધીની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી? તો 1000. પછી 1 થી 1000 સુધીમાં સમય સંખ્યાઓ કેટલી? તો અસંખ્ય. પણ એમ પૂછવામાં 1 થી 1000 સુધીની ઘન સંખ્યાઓ કેટલી? પૂર્ણઘન સંખ્યાઓ કેટલી? તો 10 જ. તો 10 જ સંખ્યા એવી છે કે જે પૂર્ણઘન સંખ્યા છે. તો કઈ? તો આ રહી, એ આ પહેલા કોષ્ટકમાં છે. 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729 અને 1000. એ 10 જ સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણઘન છે 1 થી 1000 સુધીમાં. બરાબર, પછી એમ પૂછે કે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણઘન સંખ્યા હોય? તો 4 જ, 1, 8, 27 અને 64. તો 4 જ સંખ્યાઓ પૂર્ણઘન છે, 96 સંખ્યાઓ પૂર્ણઘન નથી. તો આ ભાગમાં તમારે આટલું યાદ રાખવાનું. શું? 1 થી 20 સુધીના ઘન તૈયાર કરવાના. પછી યાદ રાખવાનું કે એકી સંખ્યાનો ઘન એકી, બેકી સંખ્યાનો ઘન બેકી, અને ઘન સંખ્યાઓ એટલે પૂર્ણઘન સંખ્યાઓ ઓછી હોય છે. 1 થી 1000 સુધીમાં 10 જ છે, 1 થી 100 સુધીમાં 4 જ છે. તો તે તમારે યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક વચ્ચેનો સંબંધનો મુદ્દો યાદ રાખવાનો છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક પણ 1 જ હોય.
એ રીતે 2 હોય તો 8, 3 હોય તો 7, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 3, 8 હોય તો 2, 9 હોય તો 9, 0 હોય તો 0. તો આ જે છે કોષ્ટક, મતલબ કે આ જે ભાગ છે એ તમારે સરળતાથી યાદ રાખવું હોય તો એટલું જ યાદ રાખવાનું કે 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. બસ આટલું જ યાદ રાખવાનું. બાકીના અંકમાં શું, જે આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1. એટલે 2, 3, 7 અને 8 યાદ રાખશો તો બાકીના અંકોમાં તેના તે જ અંકો હોય છે. બરાબર, કે આ જે છે કે 2 હોય તો 8 અને 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. એટલે આપણે એની વાત કરીએ કે 2 હોય તો 2નો ઘન કરીએ તો 8, બરાબર. 12નો ઘન કરીએ તો 1728. એટલે આપેલી સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 હોય તે રીતે. બરાબર. પછી 8ની વાત કરીએ તો 8નો ઘન 512, બરાબર. અને પછી 18નો ઘન. તો તમને મેં આગળ કીધું હતું કે ઘન તમારે તૈયાર કરવાના છે 1 થી 20 સુધીના. તો 1 થી 20 સુધીમાં તમે જુઓ 18નો ઘન કેટલો છે, 5832. તો તે રીતે તમે 18નો ઘન 5832 તૈયાર કરેલો હોય તો આપણે શું છે, એકમનો અંક 8 તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 2. એટલે જો 2 હતું તો 8, 8 હતું તો 2. એ રીતે 3 હોય તો 7, 7 હોય તો 3. બરાબર. એવા બી ઉદાહરણ આપણે લઈ શકીએ. 3નો ઘન 27, 13નો ઘન 2197. બરાબર. આ જો યાદ હશે તો તરત ને તો તમારે ગુણાકાર કરીને લખવું પડે. 3 હોય તો 7. બરાબર. પછી એ રીતે 7નો ઘન 343. તો તમે શું જોયું, 7 હોય તો 3. એટલે તમે 17નો ઘન કરો, 27નો ઘન કરો, 38નો ઘન કરો તો એકમનો અંક 7 તો તેનો ઘન કરવાથી મળતી પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 3. એ રીતે તો એકમના અંક વચ્ચેના સંબંધોમાં આટલું યાદ રાખવાનું. બાકીના અંકોનું યાદ એ રીતે રહી જશે કે તેના તે જ અંક રહે. બરાબર. કે ચલો આ સંખ્યા છે 3331. તો તે સંખ્યાનો ઘન કરીએ તો જવાબ તો બહુ જ મોટો મળે. 3331 ગુણ્યા 3331 ગુણ્યા 3331, 3 વખત ગુણાકાર કરવાનો. એટલે તમે કાગળમાં કરવા જાઓ તો બહુ ટાઈમ લાગે, કેલ્ક્યુલેટરમાં કરો તો બહુ મોટો જવાબ મળે. આપણે એ જવાબ શું છે નથી મેળવવાનો, તે સંખ્યાનો એકમનો અંક શોધવાનો છે. તો આપણે આપેલી સંખ્યાનો એકમનો અંક જાણતા હોઈએ તો તે સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ કહી શકીએ. 1 હોય તો 1, 4 હોય તો 4. બરાબર. પછી 9 હોય તો 9, અહીંયા 9 છે તો 9. બરાબર. 5 હોય તો 5. હા, પણ હવે જો મેં જે જવાબ લખી કાઢ્યા તેના તે હતા. 3 હોય તો 7. 53નો ઘન કરીએ તો 53 ગુણ્યા 53 ગુણ્યા 53 બહુ મોટો અંક મળે, પણ તે મોટા અંકનો એકમનો અંક 7 જ હોય. 3 હોય તો 7, 2 હોય તો 8. બરાબર. 7 હોય તો 3. બરાબર. તો 8 હોય તો 2. તો આ મુદ્દો શું સમજ્યા તમે, આ ભાગમાં શું સમજ્યા કે આપેલી સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક વચ્ચેનો સંબંધ. હવે આનાથી તમને શું ફાયદો શું થાય, એનાથી એ ફાયદો થશે કે તમારે આગળ ઘનમૂળ શોધવાની રીત આવશે, અનુમાનની રીત, તેમાં તમને મદદરૂપ બનશે. બરાબર. તો તમે આ મુદ્દો સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલીક રસપ્રદ પેટર્ન્સ તમને સમજાવવામાં આવશે. એમાં સૌથી પહેલી રસપ્રદ પેટર્ન છે જે હાર્ડી-રામાનુજન સંખ્યા તરીકે ઓળખાય છે. તો હાર્ડી-રામાનુજન સંખ્યામાં હાર્ડી શું છે, રામાનુજન શું છે, તો તે જુઓ. તો રામાનુજન છે ને, એસ રામાનુજન, એ ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. બરાબર. અને એક વખત
તે બીજા ગણિતશાસ્ત્રી પ્રોફેસર G.H. હાર્ડી સાથે એક વખત મળ્યા, બરાબર. તો એ રામાનુજનને જ્યારે મળ્યા હાર્ડી, પ્રોફેસર G.H. હાર્ડી, તો ક્યાં મળ્યા? એક ટેક્સીમાં. તો ટેક્સી ઉપર 1729 અંક લખેલો હતો ટેક્સી ઉપર, બરાબર. તો પ્રોફેસર G.H. હાર્ડીએ શું કીધું કે 1729 તો એક ડલ અંક છે. તો રામાનુજને શું જવાબ આપ્યો? ના, તે ડલ અંક નથી, એક રસપ્રદ અંક છે. તો કઈ રીતે રસપ્રદ? એવું શું છે આમાં? તો એમણે શું જવાબ આપ્યો કે 1729 એ એવો સૌથી નાનામાં નાનો અંક છે કે જેને જુદી જુદી બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકાય છે. એટલે 1729થી નાનો કોઈ અંકને આ રીતે નથી રજૂ કરી શકાતું. તો 1729ને બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા કરીને આપણે મેળવી શકીએ છીએ, એમ જે અહીંયા લખેલું છે. જુઓ, 1નો ઘન વત્તા 12નો ઘન કરો 1729 મળે. 9નો ઘન વત્તા 10નો ઘન કરો તો પણ 1729 મળે, બરાબર. એટલે અત્યારે 9નો ઘન વત્તા 10નો ઘન કરીને બતાડું તો 9નો ઘન 729 અને 10નો ઘન 1000. તો સરવાળો કરો 1729 થયા, બરાબર. તો એ રીતે 1નો ઘન 1 અને 12નો ઘન 1728. તો 1728 વત્તા 1 કેટલો થશે? 1729. તો આ 1729 એ બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા કરીને મેળવી શકાય છે. અને આ સૌથી નાનામાં નાનો અંક છે. આનાથી નાનો અંક બીજો એવો છે જ નહીં કે બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા કરીને મેળવી શકાય. એના પછી તો એનાથી મોટા અંક મળ્યા. 4104 એ 1729 કરતાં મોટો અંક છે અને તે પણ બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા કરીને મેળવી શકાય છે, બરાબર. એ તમારે જાતે મેળવવાનું. 2નો ઘન શું થાય, 16નો ઘન શું થાય, પછી એમનો સરવાળો કરો તો 4104 મળશે. 9નો ઘન અને 15ના ઘનનો સરવાળો કરશો 4104 મળશે. તો હાર્ડી રામાનુજને તો આ અંક માટે શોધ્યું હતું, પણ પછી એવા અંક પછી મળ્યા અને એમણે જે કીધું હતું એ પહેલેથી જ કહી દીધું કે 1729 નાનો અંક એવો છે જ નહીં કે બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળાથી આપણે મેળવી શકીએ. તો એ રીતે 1729 એ નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા છે. એટલે પરીક્ષામાં તમારે MCQ પૂછાય કે સૌથી નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા કઈ? તો 1729. પછી બીજી સંખ્યા પણ આ બે મળી જ છે કે બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા કરીને મેળવી શકીએ છીએ. તો આ હાર્ડી રામાનુજન સંખ્યા એવું કેવી રીતે રામાનુજને શોધ્યું? તો રામાનુજન જ્યારે નાના હતા ત્યારે એમને અંકો બહુ જ ગમતા હતા, બરાબર. તમને જે વસ્તુ ગમે અને એ વસ્તુ પર વધારે પ્રયત્ન કરો, કંઈનું કંઈ રમત રમો તો કંઈકનું કંઈક શોધી બેસો. એટલે શોધી જ શકાય એવું નહીં, પણ શોધવાના ચાન્સીસ રહે. તો એમને અંકો બહુ જ ગમતા, એટલે અંકો સાથે રમત રમતા, પ્રયોગો કરતા અને એના ઉપરથી એમણે શોધી કાઢ્યું આ રીત વસ્તુ, આ પેટર્ન શોધી કાઢી, બરાબર. તો તમે આ પેટર્ન સમજી ગયા છો કે જે હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 1729 છે એ હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે હાલ પણ પ્રચલિત છે, પણ એની ખાસિયત એ છે કે રામાનુજનના સમય કરતાં પણ પહેલાં, એટલે કે 300થી પણ વધારે વર્ષોથી આ સંખ્યા જાણીતી હતી, બરાબર. તો આ પણ એક યાદ રાખવાનું છે તમારે. વિદ્યાર્થી મિત્રો, બીજી પેટર્ન છે ક્રમિક એકી સંખ્યા ઉમેરવી. તો પહેલાં તો અહીંયા જે આ ઉદાહરણ આપેલું છે તે જુઓ કે 1નો ઘન. તો 1નો ઘન કઈ ક્રમિક સંખ્યાઓના સરવાળાથી? તો 1નો ઘન એટલે એક જ, તો એક જ એકી સંખ્યા. 2નો ઘન 8, તો કઈ ક્રમિક એકી સંખ્યાઓના? એટલે 3 વત્તા 5, તો 3 પછી જ 5 આવે અને બંને એકી સંખ્યાઓ છે. 3નો ઘન 27, તો 27 એ કઈ ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાથી બને? તો 7, 9 અને 11, ત્રણે ત્રણ ક્રમિક એકી સંખ્યાઓ છે. 7 પછી એકી સંખ્યા 9 જ આવે, 9 પછીની એકી સંખ્યા 11 જ આવે, ત્રણેયનો સરવાળો કરો 27 જ થાય. પછી 4નો ઘન 64, તો 64 એ કઈ ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાથી બને છે?
તો 13 પછી 15 પછી 17 પછી 19 અને આ ચારેય સંખ્યાનો સરવાળો કરો તો 64 જ બને. પછી 5નો ઘન 125, તો આ 21, 23, 25, 27 અને 29નો સરવાળો કરો તો 125 બને. તો આ જે અહીંયા લખેલું છે પેટર્ન છે, આ પેટર્નને તમે શું જોઈને સમજો છો શું? તો 5નો ઘન છે, તો કોનો ઘન છે? 5નો ઘન. તો 5 એકી સંખ્યાઓનો સરવાળો. 4નો ઘન એટલે 4 એકી સંખ્યાઓનો સરવાળો. 3નો ઘન તો 3 એકી સંખ્યાઓનો, 3 3 ક્રમિક એકી સંખ્યા છે. 2નો ઘન એટલે 2 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. 1નો ઘન તો એક જ એકી સંખ્યાનો અને એમાં સરવાળો ના હોય. તો એ રીતે 10ના ઘનને પણ તમે લખી શકો. અને 10નો ઘન એટલે કઈ 10 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. તો તમે શું જુઓ છો? આ બધામાં પહેલી એકી સંખ્યા ખબર નથી કઈ છે. તો આમાં 1 છે, આમાં 3 છે, આમાં 7 છે, આમાં 13 છે, આમાં 21 છે. તો અહીંયા 5 ક્યાંય નથી, અહીંયા 9 નથી, 11 નથી. પહેલી સંખ્યા, પહેલી એકી સંખ્યા કઈ એ પહેલાં તો જાણવી પડે. તો એના માટેની આ એક સૂત્રથી આપણે રીત છે. પ્રથમ એકી સંખ્યા કેવી રીતે મેળવવાની? તો તમારે માની લો કે 10નો ઘન મેળવવો છે. તો 10નો ઘન મેળવવો હોય તો n બરાબર 10 લેવાનું. બરાબર? તો અહીંયા આપણે 10ના ઘનની વાત કરી છે કે 10નો ઘન બરાબર 1000 આપણને ખબર છે. પણ આ 1000 એ કઈ 10 ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાથી બને છે? તે મેળવવા માટે સૌથી પહેલી એકી સંખ્યા આપણને મળી જાય, પછીની ક્રમિક એકી સંખ્યા તો આપણે લખી શકીએ. તો તે આપણે શોધવાનું કે પહેલી એકી સંખ્યા કઈ. તો આપણે જેનો ઘન હોય n બરાબર તમારે માની લેવાનું. તો અહીંયા 10નો ઘન એટલે n બરાબર 10. તો એની જગ્યાએ 10 મૂકો તો 10 ગુણ્યા 10 ઓછા 1 એટલે 9. એટલે 10 નવા 90 થાય, 90 વત્તા 1 કેટલા થાય? 91. એટલે પહેલી એકી સંખ્યા 91 મળી. તો 91 પછીની એકી સંખ્યા 93, પછી 95, પછી 97, પછી 99, પછી 101, પછી 103, પછી 105, પછી 107. તમારે 10 સંખ્યાઓ થવી જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને હવે છેલ્લી 109. તો આ તમે આ 10 સંખ્યાઓનો સરવાળો કરશો ને, આ લખેલી 10, તો 1000 જ થશે. બરાબર? તો તેવી રીતના અહીંયા ઉદાહરણો છે કે 6નો ઘન. તો તમને 6નો ઘન 216 ખબર હોય, વાત સાચી, પણ તે કઈ ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાથી દર્શાવી શકે? તમારે પહેલી સંખ્યા મેળવવી પડે. તો પ્રથમ સંખ્યા મેળવવા માટે જેનો ઘન હોય તો n બરાબર 6. તો તમારે જે સંખ્યા છે તે 6, એનાથી એક નાની 5 અને બંનેનો ગુણાકાર વત્તા 1. તો 6 35 વત્તા 1 કેટલા થાય? 31. એટલે પહેલી સંખ્યા એકી સંખ્યા 31, પછી 33, પછી 35, પછી 37, પછી 39 વત્તા 41. કેમ કે 6 સંખ્યાઓ થવી જોઈએ. તો 1, 2, 3, 4, 5 અને 6. તો આ 6 સંખ્યાનો સરવાળો કરશો તો 216 જ થશે. ચલો પછી છે 8નો ઘન. તો n બરાબર 8. તો તમારે 8 ગુણ્યા એનાથી એક અંક નાનો 7 વત્તા 1 એટલે 8 સીધું 56 વત્તા 1 એટલે 57. એટલે 8નો ઘન ખબર છે 512 થાય. તો 8નો ઘન 512 એ કઈ ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાથી બને છે? તો એમાંની પહેલી સંખ્યા કઈ? તો 8 સીધા 56 વત્તા 1 57. તો પહેલી 57. તો 57થી શરૂ કરીને 57 પછી 59 પછી 61 એવી 8 ક્રમિક એકી સંખ્યાઓ તમારે સરવાળામાં લખવાની. તમે સમજી ગયા છો કે આ પેટર્ન શું છે. બરાબર? શું છે એનું નામ? ક્રમિક એકી સંખ્યા ઉમેરવી. પણ કોનાથી શરૂ કરવાની? એ તમારે પ્રથમ એકી સંખ્યા તમારે આ સૂત્રથી મેળવવાની. અને પછી કેટલી સંખ્યા ઉમેરવાની? તો જેનો ઘન હોય, 5નો ઘન હોય તો 5 સંખ્યા ઉમેરવાની, 7નો ઘન હોય તો 7 સંખ્યા ઉમેરવાની, 10નો ઘન હોય તો 10. પણ એ બધી એકી સંખ્યાઓ હોવી જોઈએ. તો આ છે પેટર્ન. બીજી પેટર્ન મેં તમને સમજાવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, કેટલીક રસપ્રદ પેટર્નમાં તમારે 3 પેટર્ન સમજવાની છે. એમાંની આ છેલ્લી ત્રીજી પેટર્ન શું છે કે 2 સંખ્યાઓના ઘનનો તફાવત કીધો હોય. nનો ઘન ઓછા n ઓછા 1નો ઘન.
એટલે કે ધારો કે અહીંયા 15નો ઘન હોય તો એના કરતાં એક અંક નાનો એટલે 14નો ઘન, 15નો ઘન ઓછા 14નો ઘન, એ રીતે. તો આ રકમ હોય, આ રીતની રકમ હોય તો એનો જવાબ મેળવવાનો કઈ રીતે? 15નો ઘન કરવાનો, 14નો ઘન કરવાનો, પછી એની બાદબાકી કરવાની, એ રીતે નહીં. એનું એક સૂત્ર છે કે તમારે જે બે સંખ્યાના ઘનનો તફાવત મેળવવાનો હોય એમાંની પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર ગુણ્યા 3 કરીને જે જવાબ આવે એમાં 1 ઉમેરવાનો. તો આ સૂત્રથી તમે જવાબ મેળવી શકો. તો તમે અહીંયા તો સમજૂતી આપેલી જ છે, પણ હું તમને આ 4 ઉદાહરણમાંથી 2 ઉદાહરણ સમજાવું છું. બરાબર? તો તમારે આ જે છે પહેલો દાખલો, તો તમારે એમાં શું કરવાનું કે જે બે સંખ્યાના ઘનનો તફાવત કીધો છે તો તે બે સંખ્યામાં જે મોટી સંખ્યા છે તે એનાથી નાની સંખ્યા છે તે અને તેને 3 વડે ગુણવાનો અને જે જવાબ આવે એમાં 1 ઉમેરવાનો. એટલે n ગુણ્યા 1 ઓછી એટલે n-1 ગુણ્યા 3 વત્તા 1. આ સૂત્રથી તમારે કરવાનું. ચલો પહેલાં 7 છંગ 42, બરાબર? 42 તરી 126 વત્તા 1 એટલે થશે 127. તો આ એનો જવાબ. બરાબર? હવે બીજી રીતે મેળવીએ જે શું કહેવાય, પેટાની રીત નથી, પણ 7નો ઘન કેટલો તમને ખબર હોય તો 343. 6નો ઘન કેટલો 216 ખબર હોય તો. હવે એની બાદબાકી કરો તો 13માંથી 6 જાય તો 7, અહીંયા 3 થાય, 3માંથી 1 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 127. તો આ 127 મેળવ્યું આપણે પેટર્નની રીતે અને આ આપણે ઘન કરીને મેળવ્યું. તો ઘન કરીને ક્યારે મેળવી શકો? જેનો ઘન મોઢે હોય. 12નો ઘન મોઢે હોય, 11નો ઘન મોઢે હોય તો તમે આ રીતે પણ કરી શકો, પણ તમારે પેટર્નની રીતે કરવું હોય તો સરળ પડશે. હવે આપણે આ 51નો ઘન ઓછા 50નો ઘન કરીએ પેટર્નની રીતે. શું કીધું છે કે પેટર્નમાં કે જે બે સંખ્યાના ઘનનો તફાવત હોય એમાં મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા ગુણ્યા 3 વત્તા 1 એટલે જવાબ આવી જશે. તો અમારે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. બરાબર? પહેલાં 51 ગુણ્યા 3 કરી નાખીએ તો 3 × 3 5 તરી 15 ગુણ્યા 50 વત્તા 1. 1 છેલ્લે ઉમેરવાનો. ચલો હવે આમનો ગુણાકારમાં 0 એમના એમ, 5 તરી 15 વધી 1, 15 × 5 = 75 ને 1 76 વત્તા 1 એટલે કેટલા થાય? 7651. આ જવાબ. બહુ વાર ના લાગે, તમને ગુણાકાર આવડે 51 ગુણ્યા 50 ગુણ્યા 3 ઝડપથી તો પછી ઝડપથી ફાવે. તો મેં ગુણાકાર 51 ગુણ્યા 3 પહેલાં એટલા માટે કર્યું, મીંડાવાળી સંખ્યા છેલ્લે રાખી, કેમ કે 50 વડે ગુણવાનું હોય તો 5 વડે જ ગુણવાનું, 0 તો આપણે છેલ્લે મૂકી દેવાનું. એ રીતે મેં આનો ગુણાકાર વગર રફકામ કરે કર્યું. બરાબર? તો આ પેટર્નની રીત કહેવાય. બાકી બીજી રીતની વાત કરીએ તો 51નો ઘન તમને મોઢે ના આવડતો એટલે 51 ગુણ્યા 51 ગુણ્યા 51 કરવું પડે, પછી જે જવાબ મળે. પછી 50નો ઘન એ તમને મોઢે ફાવે, ધારો કે 2નો ઘન મોઢે ફાવે 8, તો પછી 20નો ઘન પણ મોઢે ફાવે. 2નો ઘન 8 અને 1 મીંડાની ઉપર 3 મીંડા. વર્ગમાં ને ઘનમાં શું ફરક છે? વર્ગમાં કોઈ સંખ્યામાં છેલ્લે શૂન્યનો વર્ગ કરીએ તો 1 શૂન્યના 2 શૂન્ય થઈ જાય, 2 હોય તો 4 થઈ જાય. ઘનમાં કેવું? 1 શૂન્ય હોય તો 3 થઈ જાય, 2 હોય તો 6 થઈ જાય. તો 50નો ઘનમાં પહેલાં 5નો ઘન ખબર હોય 125, તો 50નો ઘનમાં 5નો ઘન 125 અને 1 મીંડાના 3 મીંડા થઈ જાય, 1,25,000 એ 50નો ઘન. પછી 51નો ઘન મેળવવું પડે અને પછી બંનેની બાદબાકી કરવી પડે, એમાં સમય વધારે થાય આના કરતાં. તો આ જે છે પેટર્ન છે. પેટર્નને સમજો ને તો સરળતાથી તમે ગણતરી કરી શકો. તો આ ઘન ઉપર આધારિત કેટલીક રસપ્રદ પેટર્ન્સ મેં તમને સમજાવી. વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે ચકાસવાનો મુદ્દો છે. તો કોઈ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકાય? તો જો તમે 1થી 8000 સુધીની પૂર્ણઘન સંખ્યા મોઢે હોય તો તમને કોઈ સંખ્યા આપવામાં આવે, તમને એમ કહેવામાં આવે 64 પૂર્ણઘન છે, તો તમને ખબર છે કે આ 4નો ઘન છે, તો હા કહેશો, તો એ મૌખિક રીતે કહી શકાય. તેમાં કોઈ બીજી ગણતરી કરવાની જરૂર નહીં. તમને કોઈ પૂછે કે 512 પૂર્ણઘન છે તો તમે હા કહેશો. કેમ? તમને ખબર છે કે 8નો ઘન છે. તમને એમ પૂછવામાં આવે કે 2197 પૂર્ણઘન છે
હવે તમને આ સંખ્યા ખબર હોય કે આ કોનો ઘન છે, 13નો ઘન છે, 2197, તો તમે કહેશો હા પૂર્ણઘન છે. જો તમને નથી ખબર તો તમારે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે અને પછી અવિભાજ્ય અવયવ 3-3ની જોડીમાં બને છે કે નહીં, મળે છે કે નહીં, એના આધારે કહેવાય. તો મૌખિક રીત તો ક્યારે કરી શકો? તમને એ સંખ્યા કોનો ઘન છે કે નહીં તે ખબર હોય, બરાબર. તો 8000 છેલ્લો મેં 1 થી 20 સુધીના ઘનમાં છેલ્લી સંખ્યા 20નો ઘન 8000. તો 8000 સુધીની પૂર્ણઘન સંખ્યા જો તમને મોઢે હોય તો ત્યાં સુધીની મૌખિક રીત કરી શકાય. અને જો ના ખબર હોય તો તમારે શું કરવું પડે તેની વાત કરીએ. માની લો કે તમને કીધું 216 પૂર્ણઘન છે કે નહીં, 216 પૂર્ણઘન છે કે નહીં, તો તમારે 216ના આવી રીતે અવિભાજ્ય અવયવ પાડવા પડે. એ અવિભાજ્ય અવયવ તમે લખો 216ની સામે, તો 2 × 2 × 2 × 3 × 3 × 3. તો 216 એ 2નો ઘન અને 3નો ઘન, એટલે વચ્ચે ગુણ્યા અને ઘન બહાર લઈ જઈએ. જેમ આપણે વર્ગમૂળમાં જે કર્યું હતું એ રીતે વર્ગમાં વર્ગ બહાર લઈ જતા હતા, એને ઘનમાં ઘન બહાર લઈ જઈએ, એટલે 2 × 3 એટલે 6નો ઘન. 216 કોનો ઘન છે? 6નો. જ્યારે કોઈ સંખ્યા કોઈનો ઘન કરીને બને તો એ પૂર્ણઘન સંખ્યા કહેવાય. તો હા 216 પૂર્ણઘન છે. તો આ રીત છે પૂર્ણઘન છે તે જાણવાની. હવે એ રીતે 729 પૂર્ણઘન છે. તો 729 3 × 3 × 3 × 3 × 3 × 3, એટલે એ 3-3ની જોડીમાં મળે છે, એટલે 729 પૂર્ણઘન સંખ્યા છે, બરાબર. પછી 500 માટે ચકાસણી કરીએ. તો 500ના અવિભાજ્ય અવયવ પાડીએ. અહીંયા અવિભાજ્ય અવયવ પાડેલા બતાડ્યા નથી, પણ અવિભાજ્ય અવયવ પાડીશું તો 5 × 5 × 5, એટલે અહીંયા તમને જોડી મળશે, પણ અહીંયા જોડી નથી. એટલે મતલબ 2-2ની જોડ નહીં, 3-3ની જોડ. એટલે 3-3ની જોડ બનવી જોઈએ. જે ના બને તો પૂર્ણઘન સંખ્યા નથી. તો એક ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ આ ચેપ્ટરનું, કે શું 243 એ પૂર્ણઘન સંખ્યા છે, હા કે ના? તો તમારે પહેલાં 243ના અવિભાજ્ય અવયવ પડવાના આ રીતે, અવિભાજ્ય અવયવની રીતે. અવિભાજ્ય અવયવ પડવાના તે લખવાના એની સામે. તો અહીંયા 3-3ની જોડ છે, તો હા છે. અહીંયા 3-3ની જોડ છે, તો નથી. તો આના લીધે કહી શકાય કે 243 એ પૂર્ણઘન સંખ્યા નથી, કેમ કે 3 વાર આવે છે પરંતુ પહેલા વખતમાં, પરંતુ બીજી વાર જે 3 છે એ માત્ર 2 જ વખત આવે છે. માટે 243 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો અહીંયા આવા 8 દાખલા છે કે લખ્યું છે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે અને કઈ સંખ્યા પૂર્ણઘન નથી. તો એમાં એવું નથી કીધું કે રીત સાથે બતાડો. તો તમે આમાંથી કેટલામાં મૌખિક કહી શકશો? તો તમને જેના વિશે ખબર હોય. તો મને આના વિશે અને આના વિશે તો ખબર જ છે કે આ કોના કોના ઘન છે. 8000 કોનો ઘન છે? 20નો ઘન છે. 20 × 20 × 20, તો તે પૂર્ણઘન છે. પછી 3375 3375 એ કોના કઈ 3 સરખી સંખ્યાના ગુણાકારથી બને? 15 × 15 × 15, 3375. એટલે 3375 બી પૂર્ણઘન છે. અવિભાજ્ય અવયવ પાડ્યા વગર ખબર પડી, કેમ કે આપણને ખબર હતી. મને તો આંકની બી ખબર છે, 68 59, એટલે 6859 બી મને ખબર છે કે પૂર્ણઘન છે. કોનો ઘન છે? 19 × 19 × 19. અને મોઢે ખબર ના તો તમારે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. હવે તમે આ 6859ના અવિભાજ્ય અવયવ પાડશો. તમે ધારો કે 6859 એના અવિભાજ્ય અવયવ આમ પાડશો ત્યારે તમારે 19 વડે જ ભાગવું પડશે પહેલાં, તો 361 મળશે. પછી 19 વડે ભાગશો તો 19 મળશે, અને પછી 19 વડે ભાગશો ત્યારે 1 મળશે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે તમને એ પણ આવડવું જોઈએ, અવિભાજ્ય અવયવ પાડતા પણ આવડવું જોઈએ. ત્યારે તમે કહી શકો કે આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં. તો આ બધી સંખ્યામાં તમારે અવિભાજ્ય અવયવ પાડવા પડે, ત્યારે તમને ખબર પડે પૂર્ણઘન છે કે નહીં. જો 3-3ની જોડમાં મળે બધી સંખ્યાઓ તો પૂર્ણઘન છે, અને ના મળે એકાદ જોડમાં 3 વખત મળે પણ એકમાં ના મળે કે બેમાં ના મળે તો તે સંખ્યા પૂર્ણઘન નથી. તો આપેલ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે ચકાસવાની રીત સમજાઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો?